છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા પસ્તીદાનથી વિદ્યાદાન અભિયાનનો શુભારંભ. પસ્તીના વેચાણમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કરાશે. વડોદરા શહેરમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દ્વારા એક પ્રેરણાદાયક અને અનોખા સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્થા દ્વારા આ વર્ષે પણ પસ્તીદાનથી વિદ્યાદાન નામનું એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય પૂરી પાડવાનો છે. અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાંથી જૂના છાપા, નકામા પૂઠા અને પસ્તી એકત્ર કરવાની કામગીરી સઘન રીતે શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ અને તેના હકારાત્મક પ્રભાવ વિશે વાત કરીએ તો નાગરિકો દ્વારા દાનમાં આપવામાં આવતી પસ્તીનું વેચાણ કરીને એકત્રિત થતા ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓના પુસ્તકો, સ્ટેશનરી અને શૈક્ષણિક ફી માટે કરવામાં આવશે. સંસ્થાના પદાધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં આશરે 1000 જેટલા વંચિત બાળકોને શિક્ષણમાં સહાયરૂપ થવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અભિયાનની શરૂઆતના ગણતરીના દિવસોમાં જ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 100 કિલોગ્રામથી વધુ પસ્તીનું અનુદાન પ્રાપ્ત થયું છે, જે સ્થાનિક નાગરિકોના ઉમદા કાર્ય પ્રત્યેનો ઉત્સાહ દર્શાવે છે. શિક્ષણ થકી સમાજ નિર્માણના ભગીરથ પ્રયાસને વડોદરાવાસીઓ તરફથી બહોળો અને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સંસ્થાના પ્રતિનિધિઓએ શહેરના તમામ નાગરિકોને નમ્ર અપીલ કરી છે કે તેઓ પોતાના ઘરમાં રહેલી બિનજરૂરી પસ્તીનો નિકાલ કરવાને બદલે તેનું દાન કરી આ સેવા યજ્ઞમાં સહભાગી બને. આ પ્રકારની પહેલ માત્ર પર્યાવરણના રક્ષણમાં જ મદદરૂપ નથી થતી, પરંતુ છેવાડાના પરિવારોના સંતાનો માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર પણ ખોલે છે, જે આગામી સમયમાં અન્ય સામાજિક સંસ્થાઓ માટે પણ એક દિશાસૂચક ઉદાહરણ પૂરું પાડી શકે છે. શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચ દર વર્ષે પસ્તીદાનથી વિદ્યાદાનનો મહાઅભિગમ કરતો હોય છે, જેમાં લોકો ઘરની પસ્તી એટલે આખા વર્ષના પેપરો, પુઠ્ઠા, ચોપડીઓના પસ્તી એવી બધી ભેગી કરીને એ પસ્તીદાનથી અમે લોકો વિદ્યાદાનનો અભિગમ શરૂ કરેલો અને છેલ્લા ઘણા વર્ષોથી લોકોની જાગૃતતા અને આપણા મીડિયાના સહકારથી લોકો સુધી જે અમારી આ વાત પહોંચી છે, તો લોકો આ નારીનું માટેની એક બચતનું સાધન હોય છે. પસ્તી આ બધી નાની નાની ઘરની જરૂરિયાતની વસ્તુઓ નારી એનું આખું વર્ષ ભેગી કરતી હોય છે અને એનો સદુપયોગ કંઈ કરતી હોય છે. જેવા ઘરમાં ગાભા ચીદડા હોય તો એ વાપીને વાસણ લેતી હોય છે. એટલે આ ભારતીય સંસ્કૃતિની નારીઓ બચતમાં માનતી હોય, પણ એ ઉદારીકરણથી પોતાનું મોટું મન રાખીને અમને બોલાવીને આજે વાડી સ્થિત આ 100 કિલોથી ઉપરની પસ્તી આપી રહી છે. અને એ પસ્તી એવી વિવિધ વિસ્તારોમાંથી આપણે કલેક્શન કરીશું ને આપના શ્રોતાઓને બી હું આકલ કરું છું કે દર વર્ષની જેમ તમે બી વધુમાં વધુ પસ્તી અમને આપશો, તો જેનાથી અમે આશરે આ વખતે 1000 જેટલા વિદ્યાર્થીઓને મદદ કરવાનો ઉપદેશ લીધેલો છે. તો એને પરિપૂર્ણ કરવા માટે અમારી કલ્પના છે, પણ એને યશસ્વી કરવું એ આપના શ્રોતાઓના હાથમાં છે. તો અમારા આ પ્રયત્નને ચોક્કસ આપ હાથોહાથ લો એવી હું અપેક્ષા વ્યક્ત કરું છું.